હેલો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે ગયા દિવસે પરાવર્તનનો અભ્યાસ સમતલ અરીસા દ્વારા અને ગોળી અરીસાની અમુક વ્યાખ્યાઓ અને તેના અલગ અલગ કિસ્સાઓ મેળવ્યા હતા એટલે કે જોયા હતા. હવે એમાં એક સ્ટેપ આપણે આગળ વધી આર અને એફ. આર એટલે કે વક્રતા ત્રિજ્યા અને એફ એટલે કે કેન્દ્ર લંબાઈ, એ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવા જઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ નાનકડી એવી થિયરી છે 2 માર્કની કે કેન્દ્ર લંબાઈ f અને વક્ર ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ મેળવો. વક્ર ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો. હવે આપણને ખબર હોય છે કે વક્રતા ત્રિજ્યા એ ક્યાંથી ક્યાં સુધીનું અંતર છે, તો કે વક્રતા ત્રિજ્યા એ p થી c સુધીનું અંતર છે. એટલે કે ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. અને કેન્દ્ર લંબાઈ ક્યાંથી ક્યાં સુધીનું અંતર છે, તો કે કેન્દ્ર લંબાઈ એ મુખ્ય કેન્દ્ર અને p સુધીનું અંતર છે. એટલે કે f અને p વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ f કહે છે. આ બંને એકબીજા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એ આપણે આકૃતિ અને થોડાક મેથેમેટિકલ સૂત્ર દ્વારા અથવા સ્ટેપ દ્વારા જોઈશું. અહીંયા તમારી સમક્ષ એક અંતર્ગોળ અરીસો દોરેલો છે. અંતર્ગોળ અરીસામાં સમાંતર કિરણ m બિંદુ પર આપાત થઈને f માંથી પસાર થાય છે. આપણને ખબર છે સમાંતર કિરણો હંમેશા f માંથી પસાર થાય એટલે ઓબ્વિયસ વસ્તુ આપણે વિચારી શકીએ કે સમાંતર કિરણ આવે છે એટલે લગભગ વસ્તુ ક્યાંક અનંત અંદર રાખેલી છે એવું વિચારી શકીએ. તો અહીંયા સમાંતર કિરણ m બિંદુ પાસે આપાત થઈ પરાવર્તન f માંથી પસાર થાય છે. હવે જોઈએ m બિંદુ પાસે એટલે કે આ સપાટી છે, એ સપાટીને આપાત બિંદુ પાસે એક લંબ દોરીએ. જો લંબ દોરવામાં આવે તો કમ્પલસરી એ લંબ એ વક્રતા કેન્દ્ર C માંથી જ પસાર થાય. અને આ વસ્તુ ખાસ નોટ કરશું કે અરીસાના સપાટી પરના કોઈ પણ બિંદુએ સપાટીને દોરેલો લંબ એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય. હવે ક્વેશ્ચન થાય આવું શું કામ, એની એક નાનકડી માહિતી મેળવી. તમે લગભગ આ જ ગોળામાંથી અરીસો બનાવ્યો હતો ને. ઓકે, આ ગોળાનું કેન્દ્ર છે C. ક્લિયર? C થી અહીંયા સુધીની એની ત્રિજ્યા થાય. ત્રિજ્યા એટલે કે આ બિંદુ P હોઈ શકે, C અને P વચ્ચેનું અંતર ત્રિજ્યા થાય. હવે જો તમે ખાસ આ જે લાઈન તમે દોરેલી છે એ ગોળાની સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે કે જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા એ સપાટી પર કોઈ પણ બિંદુએ 90 ડિગ્રીનો ખૂણો બનાવે. હવે ધારો કે તમે અહીંયા દોરો તો આ થાય તો ત્રિજ્યા તે ત્રિજ્યા એટલે કે r, પણ અહીંયા પણ એ સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે ખાસ વસ્તુ એ રાખવાનો આ અરીસો છે તમારો. આ અરીસાની સપાટી પરનું કોઈ પણ બિંદુ હોય, આ સપાટી પરના કોઈ પણ બિંદુએ દોરેલો લંબ હંમેશા શેમાંથી પસાર થાય? C માંથી જ પસાર થાય. એટલા માટે ખાસ યાદ રાખીશું સપાટી પરના કોઈ પણ બિંદુએ દોરેલો લંબ એ C માંથી પસાર થાય. ચલો, તો આ લંબ થઈ ગયો, આ આપાત કિરણ થયું, આ પરાવર્તિત કિરણ થયું. તો આ જે છે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો જેને આપાત કોણ કહેવાય, અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો જેને પરાવર્તન કોણ કહેવાય. પરાવર્તનના નિયમ અનુસાર આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય છે? સરખા હોય છે. એટલે તમે ધારો કે આને થીટા ધારો તો આ પણ કેટલો થશે? થીટા થશે. હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી એક યુગ્મકોણની જોડ બને છે. જોઈએ z એટલે કે યુગ્મકોણ, એમાં અંદરના ખૂણા સમાન હોય તો આ થીટા હોય તો આ પણ થીટા હોય. ફરી એકવાર જોઈ લઈશું z કઈ રીતે બને છે. ક્લિયર? સેમ હજી એક યુગ્મકોણની જોડ બને છે. ટોટલ એંગલ થયો 2 થીટા, તો આ પણ થાય 2 થીટા. ફરી એકવાર યુગ્મકોણની નવી જોડ. અંદરના બે ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે કે C પાસે મુખ્ય અક્ષ અને લંબ વચ્ચે બનતો ખૂણો થીટા છે, અને H પાસે પરાવર્તિત કિરણ અને મુખ્ય અક્ષ વચ્ચે બનતો ખૂણો કેટલો છે? 2 થીટા છે. વળી એક વસ્તુ વધારે દેખાય આપણને. ધારો કે M બિંદુમાંથી મુખ્ય અક્ષ ઉપર સપાટીને એક લંબ દોરવામાં આવે જે MD વડે દર્શાવેલું છે. એ લંબ દોરવાથી અહીંયા બે કાટકોણ ત્રિકોણની રચના થશે. પહેલો કાટકોણ ત્રિકોણ થશે MDF અને બીજો કાટકોણ ત્રિકોણ થશે MDC. બંને કાટકોણ ત્રિકોણ થશે. હવે ક્વેશ્ચન છે આ MD દોરવાની જરૂર શું છે? તો પહેલા જ વાત કરી હતી આપણે કે અહીંયા સમગ્ર ચેપ્ટરની અંદર આપણે પેરેક્સલ કિરણોનો જ અભ્યાસ કરીશું. જો પેરેક્સલ કિરણો હોય તો તેઓ મુખ્ય અક્ષની નજીકના કિરણો હશે. જો મુખ્ય અક્ષ નજીકના કિરણો હોય તો આ મુખ્ય અક્ષ નજીકનું જ કિરણ છે, પણ આપણે એને દર્શાવવા માટે મુખ્ય અક્ષથી થોડું ડિસ્ટન્સ રાખીને દૂર દોરેલું છે. ધારો કે આને હજી નજીક લઈ આવો
અહીંયા નજીક લઈ આવો અને અહીંયા પ્રકાશનું કિરણ આપાત થાય તો આ આપાત બિંદુ મળે. જો આ આપાત બિંદુ મળે તો M થી P સુધીનો ભાગ જે છે એ કર્વ દેખાવાની જગ્યાએ લગભગ તમને કેવો દેખાશે? સ્ટ્રેટ દેખાશે, એટલે કે લંબ દેખાશે. તો અહીંયા એટલા માટે આ MD જે લંબ દોરેલો છે એ લગભગ MP જેટલો થશે. એટલે અહીંયા દેખાશે તમને MP ચાપ, પણ ઈ નજીકના કિરણો માટે લગભગ કેવું દેખાશે? MD જેવું દેખાશે. MD જેવું દેખાશે એટલે કે સ્ટ્રેટ દેખાશે. એટલે ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણું પેરેક્સલ કિરણો હોવાથી ચાપ MD રેખાખંડ MD લગભગ એના જેટલું થશે. એટલે નોટ્સ ની અંદર આગળ બધી જ જગ્યાએ યાદ રાખવું, ગમે ત્યારે આપણે આપાત બિંદુ ઉપર જ્યારે મુખ્ય અક્ષ ઉપર લંબ ઉતારીશું ત્યારે D બિંદુ અને P બિંદુ લગભગ નજીક અથવા તો એક જ કહેવાશે. એટલે કોઈ પણ અંતર તમે P થી પણ માપી શકો અને કોઈ પણ અંતર D થી માપી શકો. અહીંયા જેટલું વેરિએશન દેખાય છે એટલું વેરિએશન કાયદેસર હશે નહીં. તો અહીંયા પહેલી નોટ્સ લખેલી છે પેરેક્સલ કિરણો હોવાથી ચાપ MP એ લગભગ રેખાખંડ MD બનશે. એને એટલે કે બધા અંતરો D થી માપી શકાય. એટલે બધા અંતરો તમે D થી પણ માપી શકો. તો અહીંયા મેં F અને R જે લખેલું છે ઈ P થી માપું તો પણ એટલું જ થાય અને D થી માપું તો પણ એટલું જ થાય. આ ખાસ વસ્તુ યાદ રાખજો. ચલો હવે આપણે બે કાટકોણ ત્રિકોણની વાત કરી. પેલો કાટકોણ ત્રિકોણ વિશે લઉં છું. ધારો કે MDC આ કાટકોણ ત્રિકોણ છે. આની નોંધ લો ખૂણો છે. અહીં tan વિધેય લગાવો તો tan વિધેય એટલે કે tan θ સામેની બાજુ. સામેની બાજુ એટલે MD છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કે DC અથવા તો CD. પાય લગાવી છે MDC માં tan θ MD છેદમાં CD. જ્યાં MD ની વેલ્યુ તમારી પાસે નથી પણ CD ની વેલ્યુ તમારી પાસે છે. CD ની વેલ્યુ થશે લગભગ R. તો CD ની જગ્યાએ આપણે મૂકી શકશું R. ને સેમ વસ્તુ નેક્સ્ટ ત્રિકોણ MDF ઈ પણ કાટકોણ ત્રિકોણ છે. ત્યાં પણ તમે tan વિધેય લગાવી શકો. લગાવો tan, પણ અહીંયા ખૂણો જે છે એ કેવો છે? 2θ છે. એટલે tan 2θ કયા ત્રિકોણ માટે? MDF માટે. tan 2θ સામેની બાજુ. સામેની બાજુ એટલે MD છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કે FD. ક્લિયર? પણ FD ની વેલ્યુ તમારી પાસે છે. FD એટલે લગભગ FP ગણવાનું અને FP એટલે થાય સ્મોલ f. તો અહીંયા FD ની જગ્યાએ આપણે શું લખીએ કે સ્મોલ f લખીએ. ફરી એકવાર પેરેક્સલ કિરણોનો ઉપયોગ આપણે લઈ શકીએ. અહીંયા શું છે? પેરેક્સલ કિરણો હોવાથી θ અને 2θ એકદમ કેવા બનશે? સૂક્ષ્મ બનશે. હવે આવું કઈ રીતે પોસિબલ થાય? ચલો આ કિરણ હજી નીચે લઈ લો. કીધું એ પ્રમાણે નીચે લઈ લો તો આ કઈક આપાત બિંદુ થાય. આપાત બિંદુ જો અહીંથી લંબ દોરો તો C માંથી પસાર તો લંબ મળે અને એ બે વચ્ચેનો ખૂણો બનાવો તો એકદમ નાનો થશે. જો ઈ નાનો થાય તો પરાવર્તન કોણ પણ કેવો થાય? નાનો થાય. એટલે બંને ખૂણાનો સરવાળો પણ લગભગ કેવો થશે? નાનો થશે. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની પેરેક્સલ કિરણો હોવાથી θ અને 2θ લગભગ કેવો બનશે? સૂક્ષ્મ બનશે. જો સૂક્ષ્મ બને તો tan θ ની જગ્યાએ તમે θ લખી શકો લગભગ અને tan 2θ ની જગ્યાએ 2θ લખી શકો. એ આપણને ખબર છે, મેથ્સની રીત છે. તો અહીંયા tan θ હતું એની જગ્યાએ બનશે ખાલી θ MD/R અને અહીંયા હતું tan 2θ એની જગ્યાએ બનશે ખાલી 2θ MD/F. હવે આ રહ્યો θ. આ θ ની કિંમત આપણે અહીંયાથી લેશું. θ MD/R. 2m ના m θ ની વેલ્યુ મૂકી MD/R MD/F. MD કેન્સલ થશે. વધે 2/R 1/F. કરી નાખું ક્રોસ ગુણાકાર તો R 2F. આ થયો બંને વચ્ચેનો સંબંધ. બંને વચ્ચેનો સંબંધ એટલે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈની બમણી હોય છે. એટલે કે આટલું ડિસ્ટન્સ જે છે એ આના કરતા અડધું હોય. એટલે આકૃતિ દોરતી વખતે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવાનું કે તમે F બિંદુ જે છે F બિંદુ એ હંમેશા C અને P ની બરોબર વચ્ચે આવવું જોઈએ. કારણ કે આ F plus F is equal to R. એટલે આપણે લખીએ R is equal to 2F. કે બીજી વસ્તુ સમતલ અરીસા માટે આપણે વાત કરી હતી કે સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? ઇન્ફિનિટી હોય છે. એટલે કે વક્ર ત્રિજ્યા પણ કેવી થાય છે? ઇન્ફિનિટી. હવે આવું કઈ રીતે પોસિબલ થાય ઈ આપણે હવે સમજશું. તમને કીધું હતું લાસ્ટ ટાઈમ કે આગળ આવશે. તો આ છે સમતલ અરીસા. ધારો કે આ એની મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ તમે જ્યારે આપાત કરો છો, આપાત કરો તો આ તો લંબરૂપે આપાત થાય અને સમતલ અરીસાની અંદર તમને ખબર હોય લંબરૂપે આપાત થતું કિરણ ઈ જ માર્ગે પાછું વળે છે. તો ઈ જ માર્ગે પાછું વળશે. તો અહીંયા આ પરાવર્તિત કિરણ ક્યાંય મુખ્ય અક્ષ ઉપર કોઈ બિંદુએ કેન્દ્રિત થવા માટે જશે નહીં. એટલે આના માટે તમને મુખ્ય કેન્દ્ર F મળશે નહીં. અને કદાચ મળે તો
તો ઈ પણ લગભગ કેવું હશે? બહુ દૂર હશે. જો મુખ્ય કેન્દ્ર બહુ દૂર હોય તો ત્યાંથી P સુધીનું એટલે કે P થી F સુધીનું અંતર ઈ કેવું થશે? મેક્સિમમ. મેક્સિમમ એટલે કે સમતલ અરીસા માટે એક્ઝેક્ટ કેવું થશે? ઇન્ફિનિટી હોય. જો F ઇન્ફિનિટી હોય તો R પણ ઇન્ફિનિટી હોય. કઈ રીતે? હવે તમે આ સૂત્ર દ્વારા સમજી શકો છો. આને સમજવા માટે બીજી રીત પણ છે. અત્યારે હાલમાં અંતર દોરીશો છે ત્યારે એનું વક્રતા કેન્દ્ર અહીંયા છે અને મુખ્ય કેન્દ્ર અહીંયા છે. હવે વક્રતા કેન્દ્ર અરીસાને તમે આમ ખોલતા જાઓ એટલે કે જે વળાંક વાળો ભાગ જે છે એ લગભગ સ્ટ્રેટ કરતા જાઓ એટલે કે સમતલ કરતા જાઓ તો F અને C દૂર જતા જશે. પ્રેક્ટિકલ કરીને ઘરે જોઈ શકો છો કે આને તમે ખોલતા જાઓ એટલે કે લગભગ અંતર્ગોળમાંથી તમે સમતલ તરફ જતા જાઓ તો F અને C દૂર જતા જશે. જેમ આ સંપૂર્ણપણે સમતલ બનશે ત્યારે F કંઈક અનંત અંતરે હશે. એટલા માટે કેન્દ્ર લંબાઈ આપણે કેવી લઈએ છીએ? ઇન્ફિનિટી. અને વક્રતા કેવી લઈએ છીએ? ઇન્ફિનિટી. ચલો હવે મિત્રો આગળ વધીએ એક નાનકડી એવી નવી થિયરી તરફ. અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર પણ પૂછાય અથવા તો તમને એવું પણ પૂછે કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ મેળવો. બે રીતે ક્વેશ્ચન પૂછાય. અરીસાનું સૂત્ર મેળવો અથવા તો u, v અને f વચ્ચેનો સંબંધ મેળવો. એના માટે અહીંયા આપણે એક અંતર્ગોળ અરીસો લીધેલો છે. અંતર્ગોળ અરીસાની અંદર ત્રણ વસ્તુ ફિક્સ દોરી નાખો. P બિંદુ એટલે ધ્રુવ, F એટલે મુખ્ય કેન્દ્ર અને C એટલે કે વક્રતા કેન્દ્ર. હવે અહીંયા આપણે કોઈ એક વસ્તુ AB તરીકે લેશું કે જે ધારો કે C થી થોડે દૂર રહેલી છે. C થી થોડે દૂર વસ્તુ AB કે જેની ઊંચાઈ ધારો કે h છે. હવે વસ્તુ C થી થોડે દૂર હોવાથી ઓબ્વિયસલી આપણને એટલી ખબર પડી ગઈ છે હવે કે વસ્તુનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે, વસ્તુ કરતા નાનું મળે, વાસ્તવિક અને ઉલટું મળે. તો અહીંયા વસ્તુ આ છે, પ્રતિબિંબ આ છે, C અને F ની વચ્ચે. પ્રતિબિંબને દર્શાવી છે આપણે A ડેશ B ડેશ વડે અને તેની ઊંચાઈને દર્શાવી છે આપણે H ડેશ વડે. ચલો કિરણો આપણને ખબર છે એક સમાંતર કિરણ પરાવર્તન પામી એકમાંથી પસાર થાય. બીજું P બિંદુ પર થીટા કોણે આપાત થાય, થીટા કોણે પરાવર્તિત થાય. બંને જ્યાં ભેગા થાય ત્યાં શું રચશે? પ્રતિબિંબ રચશે. ચલો આ બેઝિક વસ્તુ છે. હવે બધા અંતર જોઈ લે. અહીંયા MD લંબ દોરેલો છે. ઓબ્વિયસલી તો લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી પ્રમાણે કે MD કે MP લગભગ બંને કેવા થશે? સરખા થશે. એટલે કોઈ પણ અંતર તમે P થી માપો કે પછી D થી અંતર માપો બધા અંતરો સરખા ગણાશે. ચલો F થી P વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ થાય જેને આપણે ડિનોટ કરેલું છે F વડે. પ્રતિબિંબ અને ધ્રુવ વચ્ચેનું અંતર જેને કહેવાય પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર દર્શાવેલું છે V. C અને P વચ્ચેનું અંતર એટલે કે વક્રતા ત્રિજ્યા તેને દર્શાવેલી છે આપણે R વડે. અને લાસ્ટમાં વસ્તુ અને ધ્રુવ વચ્ચેનું અંતર જેને આપણે દર્શાવેલું છે વસ્તુ અંતર U વડે. તો સૌપ્રથમ પહેલા આપણે મેળવશું અરીસાના સૂત્ર તરફ, પછી આગળ વધીશું. તો અરીસાનું સૂત્ર મેળવવા માટે અહીંયા પ્રથમ સમરૂપ ત્રિકોણની જોડ લેવાની છે. હવે સમરૂપ ત્રિકોણ ક્યાંથી આવશે? તો આ નંબર લખેલા છે 1 2 3 અને 4. યાદ રાખવા માટે ઈઝી પડે એટલા માટે નંબર લખેલા છે. 1 નંબરનો જે ત્રિકોણ છે A B P લેવાનો. એની સાથે જોડ બનાવતો બીજા નંબરનો ત્રિકોણ છે એ A ડેશ B ડેશ P લેવાનો. બે ત્રિકોણની જોડ મળી A B P અને A ડેશ B ડેશ P. આ બંને સમરૂપ ત્રિકોણ થશે. સમરૂપ ત્રિકોણ A B P અને A ડેશ B ડેશ P. એના માટે આપણે લખી શકીએ છીએ AB ના છેદમાં A ડેશ B ડેશ એટલે A B છેદમાં A ડેશ B ડેશ ઇઝ ઇક્વલ ટુ BP is છેદમાં B ડેશ P ડેશ. તો AB છેદમાં A ડેશ B ડેશ is equal to BP છેદમાં B ડેશ P. ધારો કે આને ઉલટાઈ નાખું તો A ડેશ B ડેશ ઉપર આવી જાય, AB નીચે આવી જશે, B ડેશ P ઉપર આવી જશે અને BP નીચે આવી જશે. આને કહીએ સમીકરણ નંબર 1. હજી એક જોડ બનાવવાની છે સમરૂપ ત્રિકોણની. નંબર 3 અને નંબર 4. નંબર 3 ઉપર છે A ડેશ B ડેશ F નાનકડું ત્રિકોણ છે અને નંબર 4 ઉપર છે F D M અથવા તો M D F પણ લખી શકો. એટલે સામસામેના બે ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ થશે. ક્લિયર? ભાઈ એના માટે તમે લખી શકો કે A ડેશ B ડેશ છેદમાં M D A ડેશ B ડેશ છેદમાં M D is equal to B ડેશ F છેદમાં F D. તો B ડેશ F છેદમાં F D. તો અહીંયા આપણને દેખાય છે કે MD ની જે ઊંચાઈ છે
એ લગભગ વસ્તુની ઊંચાઈ જેટલી જ છે, એટલે કે h જેટલી છે, એટલે કે ab જેટલી છે. એટલે અહીંયા જ્યાં md આવે છે ત્યાં હું લખીશ ab, એટલે a dash b dash છેદમાં ab, બાકીનું બધું એમના b dash f છેદમાં fb, જેને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. ચલો હવે આ મળ્યું સમીકરણ નંબર 1 અને આ મળ્યું સમીકરણ નંબર 2. બે સમીકરણને તમે સરખાવો, કારણ કે બંને સમીકરણની ડાબી બાજુ જે છે એ સમાન છે. જો ડાબી બાજુ સરખી હોય તો તેની જમણી બાજુ પણ કેવી થશે? સરખી થશે. એટલે 1 અને 2 ને શું કરીએ છીએ આપણે? સરખાવીએ છીએ. સરખાવો તો b dash p છેદમાં bp is equal to b dash f છેદમાં fd. આવ્યું તમારી સમક્ષ? ચલો હવે b dash p bp b dash f અને fd આ બધા જ અંતરો ક્યાંક તમને આકૃતિ ઉપરથી મળશે, જે આપણે સાઈડમાં લખેલા છે. b dash p ગોતો પહેલા. પેલું છે b dash p. b dash p એટલે કે પ્રતિબિંબ અને ધ્રુવ વચ્ચેનું અંતર, જેને પ્રતિબિંબ અંતર કહેવાય. પ્રતિબિંબ અંતરને આપણે દર્શાવેલું છે v વડે. હવે કાયદેસર સંજ્ઞા પ્રણાલી સાથે જોવા જાવ તો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં p થી માપવાનું, એટલા માટે e કેવો આવશે? ઋણ આવશે. એટલે b dash p એ કેવો આવશે? -v. એવી રીતે છેદમાં bp. bp એટલે કે અહીંયાથી અહીં સુધીનું અંતર, એટલે કે વસ્તુથી ધ્રુવ સુધીનું અંતર. વસ્તુથી ધ્રુવ સુધીનું અંતર p થી માપવાનું, આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપવાનું. કેવાશે u, મૂલ્ય તરીકે u, પણ સંજ્ઞા પ્રણાલી સાથે લ્યો એટલે શું થશે? -q. એવી રીતે જમણી બાજુ છેદમાં આવે છે fd. fd એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર, જેને તો કેન્દ્ર લંબાઈ કહેવાય, પણ સંજ્ઞા પ્રણાલી સાથે વિચારો તો એ થશે -f. અને લાસ્ટમાં જે છે b dash f, એ થોડુંક આપણા માટે કોમ્પ્લિકેટેડ છે, પણ એટલું બધું અઘરું પણ નથી. b dash f એટલે આટલું અંતર છે, અહીંયાથી અહીંયા સુધીનું અંતર. હવે આટલું અંતર તો આપણે ક્યાંય ડિનોટ નથી કરેલું, પણ હા બે અંતર ઉપરથી ખબર પડે કે જો v માંથી હું f બાદ કરી નાખું તો મને આટલું અંતર મળી જાય, કે જે આપણે ગોતવાનું છે. એટલે આપણે જોઈએ છે આટલું અંતર b dash f. b dash f ક્યારે મળે? તો કે v માંથી f બાદ કરો ત્યારે. પણ એમાં પણ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો. આમાંથી આ બાદ કરો, પણ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપવાનું, એટલે કે f થી b dash સુધી માપવાનું, એટલે માઈનસ મળશે. તો અહીંયા b dash f is equal to ખરેખર લખાય v minus f, v minus f, પણ સંજ્ઞા પ્રણાલી એડ કરો એટલે આગળ શું આવશે? માઈનસ. માઈનસ સાથે ગુણી નાખો એટલે -v માઈનસ પ્લસ f. આ મળ્યા બધા અંતર. આ બધા અંતરની કિંમતો અહીંયા આપણે મૂકી દઈશું. તો b dash p એટલે -v, bp એટલે -u, b dash f એટલે -v plus f, અને fd એટલે કે -f. આ માઈનસ કેન્સલ થઈ જશે, માઈનસ થઈ ગયું પ્લસ. અહીંયા છેદ છૂટો પાડીએ આપણે, એટલે f b ના છેદમાં પણ આવે અને -f એ f ના છેદમાં પણ આવે. જો v ના છેદમાં આવે તો આ માઈનસ પ્લસ v by f. f ના છેદમાં -f, f કેન્સલ, -1 વધશે. ચલો આવું સમીકરણ છે તમને મળ્યું. હવે આ સમીકરણને આપણે v વડે ભાગીશું. આખા સમીકરણને v વડે, આને v વડે ભાગી તો v કેન્સલ, વધશે 1/u. આને v વડે ભાગો તો v કેન્સલ, વધશે 1/f. અને આને v વડે ભાગો એટલે છેદમાં કાંઈ ન હોવાથી 1/v. આ -1/v આપણે ડાબી બાજુ લઈ આવ્યા તો 1/u તો બધું જ તે, -u 1/v આવ્યું એટલે પ્લસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 1/f. આ થયું અરીસાનું સૂત્ર. જે ત્રણ રાશિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કઈ ત્રણ રાશિ છે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે આના પછીની એક રાશિ છે નાનકડી એવી મોટવણી, જે આપણે અરીસાના અલગ અલગ કિસ્સામાં છેલ્લે ડિનોટ કરતા હતા કે મોટવણી લેસ ધેન -1, ગ્રેટર ધેન +1, આવી બધી વસ્તુ આપણે જોઈ. હવે કઈ રીતે મળે છે એની આપણે અહીંયા જાણકારી મેળવશું. તો મોટવણી સાદી, જેને આપણે રેખીય મોટવણી પણ કહી શકીએ, જે આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ. રેખીય મોટવણી કાંઈ નથી, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર છે. એટલે કે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલું નાનું અથવા તો કેટલું મોટું મળે છે એનો શું છે? ગુણોત્તર છે. એટલે વ્યાખ્યા સ્વરૂપમાં લખવું હોય તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ એટલે a dash b dash, જે આપણે શેના વડે ધારેલી છે? h dash. અને વસ્તુની ઊંચાઈ એટલે a b, જેને આપણે શેના વડે ધારેલી છે? h વડે. એટલે m ઇઝ ઇક્વલ ટુ h dash છેદમાં h. હવે ક્વેશ્ચન થાય m વડે શું કામ ડિનોટ કરી છે? તો મોટવણીને ઇંગ્લિશમાં લખાય મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશનના m ઉપરથી મોટવણીને આપણે m વડે દર્શાવીશું. એટલે m નું એક સૂત્ર મેળવ્યું આપણને h dash છેદમાં h. હવે આ જ આકૃતિ ઉપરથી બીજું સૂત્ર પણ મેળવી શકો.
એના માટે એક ફરી પાછી સમરૂપ ત્રિકોણની જોડ લેવાની છે જે આપણે પહેલી લીધેલી હતી અહીંયા, એટલે કે નંબર 1 અને નંબર 2. નંબર 1 એટલે ABP અને નંબર 2 એટલે A'B'P. ફરી એકવાર સમરૂપ ત્રિકોણ ABB અને ત્રિકોણ A'B'P માટે પાછી બાજુનો ગુણોત્તર સરખાવવાનો. AB છેદમાં A'B'B છેદમાં A'B' is equal to BP છેદમાં B'P. સરખાવ્યો. આમાં પણ પાછી બધી કિંમતો મૂકીશું. BP અને B'P ની કિંમત આપણી પાસે તૈયાર હતી. શું હતી તૈયાર એ જોઈ લઈએ. BP એટલે થશે -V અને B'P એટલે થશે -U. ઈ કમ્પ્લીટ છે. AB એટલે શું થશે? AB એટલે વસ્તુની ઊંચાઈ જે h છે. મુખ્ય અક્ષની ઉપર હોવાથી h પ્લસ લેવાનું. A'B' આ રહ્યું A'. મુખ્ય અક્ષની નીચે હોવાથી તેની ઊંચાઈ h' પણ કેવી આવશે? માઈનસ આવશે. કોઈ પણ એકને માઈનસ માઈનસ પ્લસ કરી નાખો તો એક બાજુ માઈનસ વધશે, ઉલટાવી નાખો એટલે h' છેદમાં h is equal to V/U. સોરી, પર એકવાર એક નાની મિસ્ટેક છે અહીંયા. BP એટલે -U થશે અને B'P એટલે -V થશે. ચલો ફરીવાર આવી જઈએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, એક માઈનસ પર જમણી બાજુ વધશે એટલે સમીકરણ વધશે h/h' is equal to -U/V. હવે આ સમીકરણને ઉલટાવી નાખીએ. જો ઉલટાવી નાખશો એટલે બનશે h' છેદમાં h is equal to -V/U is equal to m. m શું કામ લખ્યું? તો કે h' છેદમાં h is equal to m હતું અને h' છેદમાં h is equal to મળ્યું -V/U. તો અહીંયા તમને મોટોણીના બે સૂત્ર મળ્યા. એક સૂત્ર કેવા છે? h' છેદમાં h એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ is equal to -V/U એટલે કે માઈનસ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો બે સૂત્ર અહીંયા આપણે આજની થિયરીમાં ભણ્યા. એક છે અરીસાનું સૂત્ર અને સેકન્ડ વન છે મોટોણી. બંને સૂત્ર ગણતરી માટે ખાસ ઉપયોગી છે એટલા માટે યાદ રાખીશું.